શું તમે પણ પેરેન્ટ્સ છો અને તમારા બાળકોની નાની નાની વસ્તુઓનું તમે ધ્યાન રાખો છો? તો આ વિડીયો ખાસ તમારા માટે. જી હા, નમસ્કાર દર્શક મિત્રો, હું અક્ષય મીઠાણી આપ સર્વના હૃદયમાં બિરાજિત એવા ઐશ્વર્ય તત્વને મારા હૃદયથી વંદન અને આપ સૌને જય સિયારામ. શું સવારથી ઉઠીને તમારા બાળકને જરા પણ તકલીફ ન પડે એનું ધ્યાન તમે રાખો છો? તો આ વિડીયો ખાસ તમારા માટે. છેલ્લે સુધી જોજો અને જો આપને આ વિડીયો ગમે તો તમારા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં. કલકત્તાની અંદર એક બહુ મોટો સર્કસનો શો ચાલતો હોય છે અને આ સર્કસમાં 8 થી 10 વાઘ હોય છે. તમને ખબર છે કે પહેલા સર્કસમાં પ્રાણીઓનો ઉપયોગ થતો હતો, એટલે 8 થી 10 વાઘ જે છે એને દરરોજ સવારે પિંજરામાં એક માણસ મૂંગે મૂંગો આવે, એને જોવે એટલું માંસ આપે અને માંસ ખવડાવીને ત્યાંથી નીકળી જાય અને પછી માંસ ખાઈ લે એટલે એની ટ્રેનિંગ શરૂ થતી. આ વાઘને જે ભૂખ લાગતી એ ભૂખથી સંતોષાઈ જતી હતી. ઘટના એવી બને કે દરરોજ સવારનો શેડ્યુલ સેટ થઈ ગયેલું અને આવું 3-4 વર્ષ સુધી ચાલે છે. સવારમાં માણસ આવે અને માંસ ખવડાવે, પછી એની ટ્રેનિંગ શરૂ થાય અને સાંજે શો ચાલે. આ 3-4 વર્ષ તો ચાલ્યું, પણ 3 વર્ષ પછી અચાનકથી સર્કસનો શો છે ગવર્મેન્ટની મંજૂરીથી બંધ થયો કે ભાઈ હવે આવી રીતે તમે સર્કસ ચલાવી શકો એમ નથી. એટલે ઘટના એવી બને કે સર્કસનો માલિક હતો એ વિચાર કરે છે કે આ વાઘને છે એને દરરોજ તો મફતમાં ક્યાંથી માંસ એટલું લાવીને ખવડાવું, એટલે આને પિંજરામાં આપણે કાલે સવારે છે માંસ ખવડાવી દેશું અને એને જંગલમાં છે, જે બંગાળનું ખૂબ મોટું જંગલ છે, ત્યાં આપણે એને મૂકી આવશું. નક્કી કર્યા પ્રમાણે બીજે દિવસથી સવારે આ વાઘને માંસ પિંજરામાં પહોંચી જાય તાજું અને પછી એ પિંજરા સાથે ગાડીમાં ભરાઈ જાય. બંગાળનું જંગલમાં વાઘને મૂકવામાં આવે અને વાઘ તે દિવસે પહેલીવાર આઝાદ થયા. વાઘ બધા આઝાદ થઈ ગયા હોય અને તે દિવસથી તો સવારથી સાંજ સુધીનો સમય પસાર થઈ જાય, પણ પછીની જે સવાર પડે ત્યારે આખા જંગલમાં બધા જ પ્રાણીઓ જાગી જાય. આ વાઘ પણ જાગી જાય છે, ભૂખ પણ લાગે છે, પણ આજે કોઈ માણસ છે એ સામે માંસ નાખવા માટે આવેલો ન હતો. ઘટના એવી બને કે 15 દિવસનો સમય જાય એટલે કે એવો રિપોર્ટ આવે છે કે 15 દિવસ પછી આ 10 માંથી 8 વાઘ છે મૃત્યુ પામ્યા હતા. અને શેના કારણે મૃત્યુ પામ્યા હતા? તો કે જંગલી કૂતરાઓ હતા, એને આનો શિકાર બનાવી અને એને મારી નાખેલા હતા. શું કામ? તો કે આની પાસે વાઘનું શરીર હતું પણ વાઘની તાકાત નહોતી. વાઘની તાકાત એટલા માટે નહોતી કે એને દરરોજ સવારે જેટલું ભોજન જોઈતું હતું એટલું મળી જતું હતું, એની સંતોષ જે હતો એ પૂરો થઈ જતો હતો, એની જરૂરિયાત પૂરી થઈ જતી હતી. એટલે એને શિકાર કેવી રીતે કરવો એને ખબર જ નહોતી. અને જંગલી કૂતરાઓ જે આ જંગલમાં રહેતા હતા એને દરરોજ સવારે ઉઠીને એક લક્ષ્ય હતું કે હું જો આજે શિકાર નહીં કરું તો હું ભૂખ્યો મરી જઈશ. એટલે પાકા શિકારી બની ગયા હતા. હવે મિત્રો, બીજી બાજુ આ વાઘની જગ્યાએ આપણે આપણા બાળકોને રાખીને એકવાર જુઓ કે આપણે આપણા બાળકો માટે બધી જ સુખ સગવડતા કરી દઈએ છીએ. મા બાપનું દરેકનું સપનું હોય કે એના માટે સારો બંગલો, સારી ગાડી, સારી પ્રોપર્ટી, સારી જમીન જાયદાદ એની માટે મૂકતો જાઓ, પણ એને સંસાર સામે લડવાની તમે તૈયારી આપી છે? તમારે એને ચાલવાનું નથી તેડીને, એને ચાલવા તો હાથે દેવાના છે, તમારે પાછળ એનો સપોર્ટ બનવાનો છે. તમે સર્કસની અંદર જે ખેલ ચાલતો હોય એમાં જે માણસ રિંગ માસ્ટર છે ખેલ કરતો હોય ઉપર, પણ નીચે એક જાળી રાખી હોય કે નીચે પડે નહીં. એ મા બાપે પણ એક પાતળી જાળી રાખવાની છે કે બાળક પડે નહીં, પણ એને ખેલ તો જાતે જ કરવા દેવાનો છે. આપણે તો નાનપણથી બાળકનું હોમવર્ક કરી દઈએ, બાળકની નાની નાની એને કયો શર્ટ પહેરવો એ પણ મા બાપ નક્કી કરે છે. તો યાદ રાખજો કે એક દિવસ તમે બધું જ મૂકીને ગયા હશો, પ્રોપર્ટી છે, તમારી પાસે જે કાંઈ હશે બધું જ એના માટે તમે મૂકીને ગયા હશો, પણ એક સમય એવો આવશે કે તમે મૂકીને વયા ગયા હશો અને સામે સંસાર આખો એની સામે ઊભો હશે. ત્યારે તમારો બાળક છે એ સંસાર સામે લડી નહીં શકે અને જેમાં સિંહ છે એ ભૂખ્યા કૂતરાનો શિકાર બની ગયા, એમ તમારો બાળક પણ આ સમાજનો શિકાર બનશે. કારણ કે એને ખબર જ ન હોય કે કેવી રીતે ડિસિઝન લેવું, સમાજમાં કેવી રીતે બીજા સાથે બિહેવિયર કરવો. ત્યારે માણસ હારી જશે. તો એને લડતા શીખવાડો, એના વતી તમે ન લડો, એને જાતે શીખવાડો. આમ પણ આપણે પણ કૃષ્ણ ભગવાન છે, અર્જુન વતી લડ્યા નહોતા, અર્જુનને માર્ગદર્શન આપ્યું તો, અર્જુનને રસ્તો દેખાડ્યો તો. મા બાપનું કામ પણ એ છે કે પોતાના બાળકને રસ્તો દેખાડવો કે બેટા આમ નહીં ને આમ કરાય, એને કરી નથી દેવાનું.
તો જો આ વસ્તુ તમે દરેક મા બાપ યાદ રાખશે તો પોતાના બાળકને ક્યારેય વાંધો નહીં આવે. એ જ વિચાર સાથે અક્ષય મીઠાણીના જય સિયારામ. તમને આ વિડીયો ગમ્યો તો બીજા લોકોને શેર કરવાનું ભૂલશો નહીં.